જીવન અને મૃત્યુ વિધિના લેખ પ્રમાણે થતું હોય છે। આ બાબતને આત્મસાત કરતી વડોદરાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ પોતાના જીવનસાથીની 20મી વિદાય હૃદયમાં ગરબી દઈ પત્નીના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર હાજર રહી ચૂંટણીની કામગીરીમાં લાગ્યા છે। અને વડોદરા જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક તેમની પત્ની પ્રજ્ઞાબેન ટાંક કેન્સરની બીમારીથી ગ્રસ્ત હતા। તેમણે 27 તારીખે ફની દુનિયામાંથી વિદાય લીધી હતી અને વિવેક ટાંકની પત્નીની અંતિમ વિધિ જૂનાગઢ ખાતે 29 તારીખે બેસણું કરવામાં આવી હતી અને 30 તારીખે ફરજ પર જોવા મળ્યા હતા। પોસ્ટલ બેલેટથી મતદાન કરી મતદાન તરીકે કહી શકાય કે અદા પણ કર્યું હતું। પત્નીનું અવસાન પ્રજ્ઞાનું થયું અને એની જૂનાગઢ ખાતે અહીંયાથી જે અંતિમ વિધિ કરી અત્યારે એકદમ માથા ઉપર ઇલેક્શનનો છે 7 તારીખે એટલે એ જોતા અને અત્યારે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની ફરજ છે તો એ બધું જોતાં મને એવું લાગ્યું કે તાત્કાલિક મારે ફરજ ઉપર હાજર થઈ જવું જોઈએ એટલે હું ત્રીજા જ દિવસે મેં ઇલેક્શનની ડ્યુટી જોઈન કરેલી છે અને મેં પોસ્ટલ બેલેટથી આવીને વોટ પણ કર્યો છે। સો આઈ અપીલ કે લોકો પણ 7 તારીખે જઈને વોટ કરે। દુઃખદ બનાવ હતો નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી વિવેક ટાંકના ધર્મપત્ની તારીખ 28 એપ્રિલે સાંજના એમનું દુઃખદ અવસાન થયું લાંબી બીમારીના બાદ અને શ્રી ટાંકે આ દુઃખદ પ્રસંગને પાર પાડવા માટે એમના વતનમાં તારીખ 29મીએ જઈ અને એમના ધર્મપત્નીના અંતિમ સંસ્કાર કર્યા અને જોવાની વાત એ છે કે વિધિન 2 ડેઝ એ આ બધા દુઃખને પચાવી જઈને કહીએ કે દુઃખને મનમાં દબાવી દઈને એ પોતાની ફરજ પર ચૂંટણીની જ્યારે બિલકુલ એમ કહેવાય કે એક અઠવાડિયું પણ માળ બાકી છે ત્યારે પરાણે બાકી છે ત્યારે એ પોતાની જવાબદારી સમજીને સ્વયંભૂ એ ફરજ પર હાજર થઈ ગયા છે અને આ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ હું તો કહીશ કે આટલી દુઃખદ ઘટના યુવાન વયે પત્ની ગુમાવ્યા છતાં શ્રી ટાંક પોતાની ફરજ પર 2 દિવસમાં અહીંયા હાજર થઈ ગયા છે અને રાબેતા મુજબ એમને એમની જવાબદારીઓ નિભાવવાની ચૂંટણી ફરજ નિભાવવાની શરૂ કરી દીધી।